નાથ, જય માનદાતા, જય સદારામ બાપા. મિત્રો, આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો. એમાં સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજને આપણે ટકોર કરી હતી કે ભાઈ આપણે વિકાસ આપણો નથી થતો. એનું મેઇન કારણ શું છે કે આપણા સમાજની અંદર એવા બિલાડા છે જે બધા હોદ્દાઓ લઈને બેસી ગયા છે કે સમાજનો માત્ર ઉપયોગ કરે છે. એ બિલાડાને બધાને નોખા કાઢજો. એટલે આ એનો ભાગ આપણે બીજો બનાવી છીએ. આપણને ઘણી વખત બધા ફરિયાદો કરતા હોય છે કે આ બધા આપણા જે લીડરો હતા એ પહેલાં તો આમ વાઘની જેમ ત્રાડ્યો પાડતા હતા. વાઘની જેમ ત્રાડ્યો પાડતા ત્યારે આપણને એમ થતું હતું કે આ તો આપણો વિકાસ કરી જ નાખશે. પણ અચાનક પાછા બિલાડા કેમ બની ગયા એનું હું દૃષ્ટાંતમાં સમજાવવા આપણને પ્રયત્ન કરીશ કે એ બિલાડા કેવી રીતે બની ગયા. હતા તો વાઘ, પણ એ બિલાડા કેવી રીતે બન્યા. તો એક વખત સરકારમાંથી એક એવી યોજના બહાર પાડવામાં આવી કે બધાએ બિલાડા પાળો અને જેનો બિલાડો વધારે વજનવાળો થાય છે એને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ એક જ દ્રષ્ટાંત સમજવા માટેની આ વાત છે. એટલે બધાએ બિલાડા પાળવા લાગ્યા. 12 મહિના પછી એની તારીખ થઈ અને અધિકારીઓ બધા ગામમાં આવ્યા અને બધાએ બિલાડા લાવવા લાગ્યા. વારાફરતી બધાને બિલાડા જોખ્યા. કોઈનો 5 કિલાનો થયો, કોઈનો 10 કિલાનો થયો, કોઈનો 12 કિલાનો થયો, કોઈનો 15 કિલાનો થયો. બરાબર. પણ આપણા ચુવાળિયા કોળી ઠાકોરનો વારો આવ્યો અને એમનો બિલાડો જોખ્યો ને તો એમનો બિલાડો 50 કિલાનો થયો. 50 કિલાનો બિલાડો થયો તો અધિકારીઓ વિચાર કરવા લાગ્યા કે 50 કિલાનો બિલાડો કોઈ દી હોય જ નહીં. તે જે બિલાડો લાવ્યા એને બોલાવવામાં આવે કે ભાઈ આ 50 કિલાનો બિલાડો કોઈ દી હોય જ નહીં. તો આ થયો કેવી રીતનો? તમે આને શું ખબરાયું કે બિલાડો કોનો જીત્યો કે તમારો? તો ઇનામના હકદાર કોણ કે તમે તો લાવો ઇનામ. કે ઇનામ તો તોય તમને આપવામાં આવશે, પણ આ બિલાડો આટલો બધો વજનવાળો કેવી રીતે થયો? તમે આમને શું ખબરાયું? શું તમે ખબરાયું આટલો બધો વજનવાળો થયો? એ કે પહેલાં ઇનામ આપો પછી કહું. ઇનામ આપી દીધું કે હવે કયો? પછી આપણા સમાજે કીધું કે આ બિલાડો નથી, તો કે આ તો વાઘ છે. કે અધિકારી ઊભો થઈ ગયા કે શું વાત કરો? હા, કે આ બિલાડો નથી, આ વાઘ છે. તો કે બિલાડો કેવી રીતનો થઈ ગયો? એ કે ભૂખમાં બિલાડો થઈ ગયો. મેં એને 6 મહિના ભૂખ્યો રાખ્યો એટલે ભૂખમાં બિલાડો થઈ ગયો, નકર છે વાઘ. પણ આ તો ભૂખમાં બિલાડો થઈ ગયો. એમ જે આપણા પેલા વાઘની જેમ લીડરો તાળ્યો પાડતા ને એ બધા ભૂખમાં બિલાડા થઈ ગયા. કોઈને ધારાસભ્યની ભૂખ જાગી હતી, કોઈને ડેલિગેટની ભૂખ જાગી હતી, કોઈને સંગઠનમાં કંઈક મંત્રી સંત્રી બનવાની ભૂખ જાગી હતી. એટલે નોખી આ બધી ભૂખો આ લીડરોને જાગી. બરાબર. એટલે એ ભૂખમાં પછી હતા વાઘ પણ બિલાડા થઈ ગયા. પછી એમને એ બધા નોખા નીરી દેવામાં આવ્યા નીણ. એટલે પછી બિલાડા થઈને બેસી ગયા. એટલે એ બિલાડા કોઈ દિવસ હવે સમાજ માટે બોલવાના નથી. એટલે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે આવા બિલાડાથી હવે સાવધાન રહેજો. અને હવે કંઈક તમારા છોકરાને શિક્ષણમાં આગળ લઈ જવા હોય, તમારા છોકરાનો કંઈક ઉદ્ધાર કરવો હોય તો વિધાનસભાની માલપા 2027ની ચૂંટણી આવે છે. વિધાનસભાની માલપા વધુમાં વધુ આ તમારા બધાના ધારાસભ્ય વિધાનસભામાં જાય તો જ તમારો કોઈક હાથ સાંભળે એવું છે, ને કોઈ હાથ તમારો સાંભળશે નહીં. એ કે ઓબીસી વર્ગીકરણ માટે આટલા ટાઈમથી બધા રાઈડ ઉપાડે છે, કોઈ બોલતું કેમ નથી આ જ્ઞાતિની અંદરથી? પણ એમને હાવ સાચી વાત તમને કહું, ઓબીસીની માલપા રિઝર્વેશન કોટાના જે હકદાર કોણ નથી કે જે કોઈ ઊંચ હોદ્દામાં હોય, કોઈ ઉચ્ચ અધિકારીના હોદ્દામાં આવી ગયા હોય અને જેની પાસે બિઝનેસ હોય, જેની પાસે 8 લાખથી વધારે સંપત્તિ આવક હોય, આ લોકો કોઈ આ ઓબીસી કોટાના હકદાર એના બાળકો નથી. એટલે એવડે એ લોકો કોઈ દી બોલવાના નથી. તમે જે નેતા બનાવી નાખ્યા ને એ પછી આ ઓબીસીના કોટામાં આવતા જ નથી. એટલે એ તમારા માટે બોલવાના નથી. હવે તમારે તમારા બાળકોનું જો ઉજળું ભવિષ્ય બનાવવું હોય અને કંઈક કરવું હોય તો સમાજની અંદરથી સાચા જે શુભચિંતકો સમાજના હોય, સમાજના માટે જેનો કાયમની માટે જીવ બળે છે, જે સમાજ માટે કાર્યરત હોય એવા લોકોને તમે આગળ લાવો અને એવા ધારાસભ્ય ગોતીને તમે લાવો અને વિધાનસભાની માઇલ પર મોકલો તો તમારો ઉદ્ધાર થશે અને તમારા બાળકોનો ઉદ્ધાર થશે. નકર આ બિલાડાનો જો ફરીને તમે ભરોસો કરશો ને તો આ બિલાડા તમારી પાસે ગધેડાની જેમ નકરું વહેતરું કરાવવા માગે છે
બરાબર, અને એમને હું હોદ્દા મળી ગયા છે. બાકી તમારે તો દાડિયું કરવાની અને તમારા છોકરાને અમે ઢળડા કરવાના. એટલે હજી સમજો 2027 આવે છે તો જો તમે બધા સમજી જાઓ ને તમારો અંદરનો આત્મા જો જાગી જાય અને તમારા વિધાનસભાની મહેલ પર હવે તમારા ધારાસભ્યો મોકલો, તમારી જે ચિંતા કરવાવાળા છે ને એવા ઝાઝા વધુની સંખ્યામાં, તો જ તમારું આ સરકાર સાંભળશે, નકર તમારું કોઈ સાંભળશે નહીં. વધુ ન કહેતા. જય વિલનાથ, જય સદારામ બાપા, જય માનદાતા, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ.